કોટ ગામમાં પાવર ગ્રીડ લાઇનને લઈને સર્જાયેલો વિવાદ હવે માત્ર જમીન પરનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ ખેડૂતોના હક અને આ સાથે જ નેતાઓની વફાદારી સામે પણ મોટા સવાલ બની ગયો છે. તો એક બાજુ પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે કંપની દ્વારા કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે, તો બીજી તરફ પોતાના હક માટે લડી રહેલા ખેડૂતોની અટકાયતથી સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. તો સૌથી મોટો પ્રશ્ન તો એ ઉભો થાય કે એક સમયે ખેડૂતોની વેદના પર આંસુ વહાવનારા અને ગોળી ખાવાની વાતો કરનારા નેતાઓ આખરે આજે કેમ મૌન છે? નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં હાલ પરિસ્થિતિ ધગધગતા અગ્નિકુંડ જેવી બની ગઈ છે. તો પાવર ગ્રીડ લાઇનને લઈને ખેડૂતો અને તંત્ર આમને સામને આવી ગયું છે. તો પોલીસના જોરે ખેડૂતોની જમીનમાં ઘૂસ્યા, વાડીના ગેટના તાળા તોડવાના આક્ષેપ અને 200 થી વધુ ખેડૂતોની અટકાયત. આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે આખા વિવાદમાં સૌથી વધુ ચર્ચા અને આક્રોશ એક સમયે ખેડૂતોના મસીહા ગણાતા નેતા રાજુ કરપડા સામે જોવા મળી રહી છે. તો સુરેન્દ્રનગર જિલ્લાને જે નેતાઓની ઓળખ ખેડૂતોના નામે હતી અને આ સાથે જ જેઓ એક સમયે ખેડૂતોની વેદના જોઈને સ્ટેજ પર રડી પડતા હતા અને ખેડૂતો માટે ગોળી ખાવા સુધીની વાતો કરતા હતા, તે રાજુ કરપડા આજે મૌન કેમ છે ને ગાયબ કેમ છે? તો ખેડૂતોના જોરે પોતાનું રાજકીય ગદ મોટું કરીને અંતે શાસક પક્ષનો ખેસ ધારણ કરનાર આ નેતાઓ હવે પોતાના જ અન્નદાતા પર થઈ રહેલા દમન સામે એક પણ શબ્દ બોલવા તૈયાર કેમ નથી? તો શું ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી સત્તામાં સેટ થઈ ગયેલા નેતાઓએ હવે અન્નદાતાનો સાથેનો સંબંધ તોડી નાખ્યો છે? તો કોટ ગામે 765 kV પાવર ગ્રીડ લાઇન નાખવાના મુદ્દે હવે વિવાદ ઉગ્ર બન્યો છે. તો કંપની દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોની માલિકીની જમીનમાં દાદાગીરી શરૂ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. તો સ્થાનિકોના દાવા મુજબ 200 થી 300 જેટલા પોલીસ જવાનોની હાજરીમાં કામગીરી હાથ ધરાઈ હતી અને વિરોધ કરી રહેલા 200 થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. તો ખેડૂતોનો આક્ષેપ છે કે પોલીસને આગળ રાખીને કંપનીએ તેમની વાડીના ગેટના તાળા તોડી નાખ્યા અને બળજબરીપૂર્વક અંદર આવ્યા. તો ખેડૂતો હવે આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. ત્યારે અમારી જમીનમાં જબરજસ્તીથી ઘૂસ્યા, તાળા તોડ્યા, વિરોધ કરીએ તો પોલીસે અટકાયત કરે છે. તો શું ખેડૂતોને પોતાના હક માટે બોલવાનો પણ અધિકાર નથી? ત્યારે કોટ ગામના ખેડૂતોમાં ચર્ચા છે કે એક સમયે ખેડૂતોના મસીહા ગણાતા નેતાઓ આજે ક્યાં ગયા? તો રાજુ કરપડા જેવા નેતા સામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતોમાં ચર્ચા છે કે ખેડૂતોના આંદોલનથી રાજકીય ઓળખ ઉભી કરનાર આ નેતા હવે સત્તાની નજીક પહોંચતા જ પોતાના જ અન્નદાતાઓથી દૂર થઈ ગયા છે કે શું? જ્યારે મત માંગવા હતા ત્યારે ખેડૂતોના ઘરે ઘરે આવતા હતા અને આજે ખેડૂતો પર દમન થઈ રહ્યો છે તો કેમ દેખાતા નથી? હાલ તો કોટ ગામમાં પોલીસના જોરે પાવર ગ્રીડની કામગીરી આગળ વધી રહી છે, પરંતુ ખેડૂતોમાં ઉકળતો આક્રોશ ગમે ત્યારે મોટું આંદોલન સર્જી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની વેદના સાંભળે છે કે પછી દમનના રસ્તે જ આગળ વધે છે. તો કોટ ગામનો આ વિવાદ હવે માત્ર એક ગામનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ ખેડૂતોના અધિકાર સામે સત્તાના બળનો પ્રશ્ન બની ગયો છે. તો એક તરફ ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ તેમના નામે રાજકારણ કરનાર નેતાઓનું મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. આ સાથે જ નજર કરી અટકાયત સમયે ખેડૂતો શું કહી રહ્યા હતા તેમના પર. જોઈ લ્યો, આ પ્રશાસન જોઈ લ્યો, આ કંપનીવાળાના ફેવરમાં જો, કંપનીવાળા હાટું થઈને જ કાયદા કાનૂન છે આમના બધા. ખેડૂને બધાને આતંકવાદી સમજે આવડા. જોઈ લ્યો આ બધા કાફલો, આ કંપનીવાળા હાટું જ છે આ બધું. આ ખાખી બધા કંપનીવાળાના ફ્લેવરમાં છે, ખેડૂને આતંકવાદી સમજે આવડા. અને આ જો આ ચૂંટણી પછીનું આ બધું જો, આ પ્રશાસન જો, આ કાફલો જોઈ લ્યો. ખેડૂને કોઈને એના ખેતરે નથી જવા દેતા, વાડીએ નથી જવા દેતા. કંપનીવાળા કે એમ અમને કરવાનું છે, કારણ કે આમના પગાર કંપનીવાળા ભરે. આમની આ બધા પ્રશાસનની જીવિકા કંપનીવાળામાંથી હાલે. ધાંગધ્રા પ્રશાસન કોંઢ ગામના જે ખેડૂતો છે 700 kVની લાઈનો છે વીજ ગ્રેડની. ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસવાળા સાથ સહકાર આપે છે. અને અમારા કોણને જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે, એ લડાઈમાં મોકૂફ રાખવામાં આવે, આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે, બળજબરી પાટા મારે છે પોલીસવાળા, પાછળથી ઘણું દબાવે છે. અને અમારા 200 થી 300 ખેડૂતને પોલીસવાળા ડિટેન કર્યા છે અંદરથી. અને નો કરવાની કરે છે તાનાશાહી. આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી, એવું વર્તમાન કરે છે. જો આ પોલીસવાળા છે અહીંયા બધા ભારે જોડે છે, બધા અમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસવાળાએ. અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીચેણા
વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને. એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂતો બધા જાગવાની જરૂર છે અને જ્યાં સુધી તમે ખેડૂતો નહીં જાગો ત્યાં સુધી તમારા ઉપર આવો અન્યાય થશે. એટલે જેથી કરીને ખેડૂતો બધા જાગજો. હડપાલસિંહ છે કોણના પૂર્વ સરપંચ, એમને પણ જો અંદર લીધા છે પોલીસ પ્રશાસન આયા હાલમાં. કારણ કે આ લોકોની એટલી તાનાશાહી છે. એ લોકો માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે, કંપનીનો વહીવટ કરે છે, કંપનીના પૈસા ત્યાં બધું કહેવાથી ચાલે છે. કારણ કે આ પોલીસ જે છે એ પબ્લિકના પૈસાના ટેક્સમાંથી એમને પગાર મળે છે. એ કોઈ વસ્તુ થતી નથી. જે ખેડૂતો છે આ ખેડૂતો જે મહેનત કરે છે, આમને મહેનત કરી છે, ઘઉં છે, બધું પાક ઉગ્યો છે, એના તરફથી આ બધું છે. બધા ખેડૂતોને સ્વયંભૂ ઘર દીઠ બધાને બહાર નીકળવું પડશે, રોડ રસ્તા જામ કરવા પડશે, તો જ આ પ્રશાસન જાગશે અને ખેડૂતને યોગ્ય વળતર આપશે. નકર કોઈ આ જવાબ આપશે નહીં. ખેડૂતને ખાલી દબાવવાની વાત થાય એ બીજું કઈ નથી. અને 24 કલાકમાં જો આ લોકો અમને બરાબર નિર્ણય નહીં આપે તો કચ્છ આવીએ, અમદાવાદ નેશનલ આવીએ, 24 કલાકની અંદર અલ્ટિમેટમ આપી, ચીમકી આપી કે ચક્કાજામ કરશું. એમને જે કરવું હોય કરે. એમની લાઠી દંડા પોલીસથી અમે કોઈથી બિયાવા નથી. એમની જેટલી ખટારી હોય ગાંધીનગરની અંદર, એમના ગૃહમંત્રીની અંદર બધી લાવી. અમને કોઈ વાંધો નથી, અમે કોઈથી બિયાવાના પણ નથી. જય ભારત માતા. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.